ની આખી આ વાત છે. એ તો સારી જ વાત છે, કરવું જ જોઈએ દરેક એક્ટર્સ અને મૂવી મેકર્સે. બટ હું એવું બિલીવ કરું છું કે મેં આજ સુધી મારી જેટલી ફિલ્મો છે ને, મેં બહુ સાયલેન્ટલી, જેમ કે જ્યારે આજે રિલીઝ થઈ તો હું સવાર બપોરના કોઈ પણ શોમાં જતો રહું છું. ઇનસ્પાઇટ ઓફ 15 ઓડિયન્સ બેઠી હોય, 20 બેઠી હોય, 50 બેઠી હોય, મને નથી ખબર, પણ હું સાયલેન્ટલી જઈને ટિકિટ ખરીદીને હું બેસી જાઉં અને હું ખાલી મારી ફિલ્મને ફરીથી જોતો હોઉં છું એકલામાં. નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારું તમારા જ પોડકાસ્ટ ધ ગાઈડિંગ વોઇસ નવી દિશા નવો રસ્તોમાં. મિત્રો, આજે જે પ્રતિભા સાથે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે તેઓએ ખૂબ નાની ઉંમરથી જ કળા પ્રત્યે પોતાનો પ્રેમ જીવંત રાખ્યો છે. કોરિયોગ્રાફીથી લઈને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક વિશેષ સ્થાન ધરાવનાર આજના ઉજ્જવળ કલાકાર નક્ષરાજજી. સ્ટેજ પર હોય કે કેમેરાની સામે, નક્ષરાજની પરફોર્મન્સમાં કળા પ્રત્યેની ઈમાનદારી, વફાદારી, એક ઉર્જાનો સંગમ જોવા મળે છે. ગુજરાતી ફિલ્મ જલસો જેવી સુપરહિટ ફિલ્મમાં પોતાના પરફોર્મન્સ દ્વારા, પોતાના અભિનય દ્વારા લોકોના દિલમાં એક અલગ ઓળખાણ ઊભી કરી છે. દિન દુખિયાના ભેલી આવ્યા, ખોટાને હડસેલી આવ્યા, જાનની બાજી ખેલી આવ્યા, બાબુભાઈ સેન્ટિમેન્ટલ આવ્યા, બાબુભાઈ સેન્ટિમેન્ટલ, બાબુભાઈ સેન્ટિમેન્ટલ, બાબુભાઈ સેન્ટિમેન્ટલ, બાબુભાઈ સેન્ટિમેન્ટલ. બાબુભાઈ નારીઓનું માન કરતા શેખ, એ તારનારી પણ છે ને મારનારી પણ છે. સતત નવું જાણવાની ભાવના, મહેનત આ નક્ષરાજની સૌથી મોટી શક્તિ છે. તો ચાલો જાણીશું આજે તેમની સુંદર યાત્રા વિશે, તેમના અનુભવો વિશે, તેમના ભવિષ્યના સપના વિશે, તેમના નવા પ્રોજેક્ટ્સ વિશે. પણ સૌથી પહેલા આવકારીએ આજના સ્પેશિયલ ગેસ્ટ નક્ષરાજજીને. સર, ખૂબ ખૂબ સ્વાગત છે અમારા પોડકાસ્ટ પર ધ ગાઈડિંગ વોઇસ નવી દિશા નવો રસ્તોમાં જોડાવા બદલ. કેમ છો સર? એકદમ મજામાં. તમે કેમ છો બધા? નમસ્કાર નમસ્કાર. સર. સર્વપ્રથમ અમારા ઓડિયન્સને તમે જણાવશો તમારા બાળપણ વિશે અને અભિનયમાં તમે કઈ રીતે જોડાયા, ક્યાંથી આ સફરની શરૂઆત થઈ? મારું બાળપણ એકદમ એક મિડલ ક્લાસ ફેમિલીમાં હતું. અ, એમ કહી શકો કે લોઅર મિડલ ક્લાસ બી કહી શકો તમે એને. અ, જેમાં મમ્મી પપ્પા અને અમે બે ભાઈઓ હતા. અને એક મારો મોટો ભાઈ છે એ બોર્ડિંગ સ્કૂલમાં ભણ્યો છે, જે તારે જમીન પરમાં તમે હોસ્ટેલ જુઓ છો, ન્યુએરા હાઈસ્કૂલ પંચગીની. અ, એને ત્યાં મૂકવામાં આવ્યો હતો. એટલે એ સમયમાં પપ્પાની એટલી બધી આર્થિક એટલી બધા મજબૂત નતા, એટલે એક જ છોકરાને એ બોર્ડિંગ સ્કૂલમાં મૂકી શક્યા. પણ અ, મારા માટે એવું થયું નથી. હું સુરતમાં જન્મ્યો અને સ્કૂલ મેં ત્યાં જ કરી. અને મારી કોઈ પણ કો કરિક્યુલર એક્ટિવિટીઝ હોય કે ભણવા સિવાયની એક્ટિવિટીઝ, એ હંમેશા મને સપોર્ટ મળ્યો મા બાપનો. અને મારી શરૂઆત આમ તો સ્કૂલથી જ થઈ કહેવાય, કે જ્યાં સ્ટેજ ઉપર લોકો મને નિહાળતા હતા, માણતા હતા, તાળીઓના ગડગડાટથી મને વધાવતા હતા. હા. પણ એની સાથે સાથે ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશનની અંદર એકવાર એક ડિરેક્ટર હતા, મનીષ ટેકરાવાળા. એમણે મારું પરફોર્મન્સ જોયું અને એમણે મને એક કમર્શિયલ પ્લે ઓફર કર્યો. ત્યારે મારી ઉંમર માત્ર 12 વર્ષની હશે. અને ત્યારે એમણે મને એક પ્લે ઓફર કર્યો, જે બાળ નાટક જેને કહી શકાય, જે કમર્શિયલી ટિકિટ્સ વેચાય અને લોકો જોવા આવે, બાળકો જ જોવા આવે, ઓડિયન્સ પણ બાળકો હોય અને પેરેન્ટ્સ પણ સાથે આવતા હોય. તો બાળ નાટકમાં પહેલી વાર એવી રીતે એક અનુભવ રહ્યો. અને ત્યાંથી જર્નીની શરૂઆત થઈ. રીતે પછી મેં 3 બાળ નાટકો કર્યા એમની સાથે. અને ત્યાંથી સ્ટેજ મને એટલું બધું ગમવા માંડ્યું. થિયેટરની એક અલગ જ વાઇબ છે. તમે જ્યારે ડ્રામા જોવા જતા હશો, અને જે લોકો ડ્રામાના એક્ટર્સ છે એ લોકોને આ ખબર હશે કે જે પહેલી બેલની રિંગ વાગે ને, એ બેલની રિંગમાં જે અંદર નર્વસનેસ ફીલ થાય, પછી બીજી બેલની રિંગ વાગે એટલે પછી તરત નર્વસનેસ ફીલ થાય કે હવે ચાલુ થવાનું છે, હવે કર્ટેન્સ ખુલશે. તો એ જે મજા છે એ બહુ 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 જ સારી છે, બહુ જ ગજબ છે. એટલે ત્યાંથી શરૂઆત થઈ. અને બસ ધીરે ધીરે સમય સંજોગોની સાથે કોલેજમાં જ્યારે આવ્યો ત્યારે ડાન્સ અને એમાં હું બહુ જ સારો હતો. તો ડાન્સિંગ એઝ અ ડાન્સ પ્રોફેશન તરીકે પણ મેં કોરિયોગ્રાફર તરીકે અસિસ્ટ કર્યા એક કોરિયોગ્રાફરને. અને એ મારા મેન્ટોર પણ રહ્યા મારા જીવનમાં. અને એમને મને પ્રોફેશનલિઝમ, દુનિયાદારી, કે તમારી
વિચારો અને દુનિયાદારીમાં કેટલું અંતર છે એનો અર્થ મને એમણે સમજાવ્યો કે જે વિચારો છે એને એક્ઝિક્યુટ કેવી રીતે કરો. તમારી લાઈફમાં ડિસિપ્લિન કેટલું મહત્વનું છે. કારણ કે દરેક વ્યક્તિ આજે ટેલેન્ટેડ તો હોય છે પણ ક્યાંક એ પાછો પડી જતો હોય છે એની જિંદગીની રેસમાં. તો એ એટલા માટે કારણ કે ડિસિપ્લિન નથી હોતા. હું એવું નહીં કહીશ કે હું અત્યારે બહુ ડિસિપ્લિન છું, પણ હા, જે એક સમયમાં સાવ ડિસિપ્લિન નતો, એક બાળક બુદ્ધિ હતી મારી, અને ત્યારે ડિસિપ્લિન નતો, એમાં મારી અંદર ઘણો ફરક આવ્યો કે કામને જેટલું સિરિયસલી લેવા માંડ્યો હું, કામની માટે જેટલું ડેડિકેશન થી પેશન જે મારી અંદર એમણે ઊભું કર્યું. જે મારા ફાધર છે એ આર્થિક રીતે એટલા બધા મજબૂત નતા, એટલે અમે પરિવારમાં હું, મારો ભાઈ, મારા મમ્મી પપ્પા, અમે 4 જણ. પણ મારો ભાઈ બોર્ડિંગ સ્કૂલમાં ભણ્યો છે. બોર્ડિંગ સ્કૂલ એટલે ન્યુ એરા હાઈસ્કૂલ પંચગીની, જે તારે જમીન પરમાં તમે જુઓ છો. એ સમયમાં એની ફીસ એટલી બધી હાઈ હતી કે પપ્પા એક જ છોકરાને અફોર્ડ કરી શકે બોર્ડિંગ સ્કૂલમાં મૂકવાનું. તો હું સુરતમાં જ ભણ્યો અને ભાઈ બોર્ડિંગ સ્કૂલમાં ભણ્યા. પણ મને ક્યાંય એવો રંજ નથી રહ્યો કે મને કેમ આ ઓપોર્ચ્યુનિટી ના મળી. પણ એની સાથે સાથે મને એક્સ્ટ્રા કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં ભાગ લેવાનું બહુ ગમતું હતું પહેલેથી. તો મારા માટે સ્કૂલમાં પહેલેથી સ્ટેજ એટલે મારો પ્યાર અને મારો પ્રેમ. હું એટલે સ્ટેજ ઉપર જ તમને જોવા મળું. અને ઓકે. દરેક ટીચર, મારા પ્રિન્સિપલ, ટ્રસ્ટી, બધાને ખબર કે કોઈ પણ એવી એક્ટિવિટીઝ, કલ્ચરલ એક્ટિવિટીઝ હશે તો આ હશે જ. એમાં ડાન્સ કરતો હશે, ક્યાં તો એક્ટિંગ કરતો હશે, કંઈક તો કરતો જ હશે. અને એ જ સમયમાં અ, એક ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન હતી, જેમાં મારું એક પાત્ર હતું, જે નાટકનું મને નામ હજુ પણ યાદ છે, દુનિયાની સફરે. અને દુનિયાની સફર એ નાટકમાં મારું પાત્ર હતું માઇકલ જેક્સનનું. કે જી. દુનિયાની સફરમાં અલગ અલગ દરેક દેશના જે ફેમસ પર્સનાલિટી હતા, જેમ કે ઓસ્ટ્રેલિયામાં એ સમયમાં, સોરી, વેસ્ટ ઇન્ડિઝમાં વિવિયન રિચર્ડ્સ, પછી અમેરિકાથી લેડી લિબર્ટી, અને માઇકલ જેક્સનને બોલાવવામાં આવ્યા. એવી રીતે ઇન્ડિયાની અમુક પર્સનાલિટી, પછી બીજી પર્સનાલિટી, બધા એક ટેબલ પર ભેગા થાય છે, એવું નાટકનો આવો વિષય હતો. અને બધા એકબીજાને પોતપોતાની વાતો કરતા હોય દેશની એમ. તો ત્યારે માઇકલ જેક્સન એક ડાન્સ હતો એની અંદર. તો એ સમયમાં મેં ડાન્સને લર્ન કર્યું. મૂન વોક હું 12માં હતો, અને 12 વર્ષનો હતો ત્યારથી મને મૂન વોક આવડે છે માઇકલ જેક્સનનું. ઓકે. એ બી હું જાતે જ સેલ્ફ લર્નિંગ મેં કર્યું. અને ત્યાં એ કોમ્પિટિશનમાં એવું થયું કે એક ડિરેક્ટર હતા, મનીષ ટેકરાવાળા. એમણે જી. મને કંઈક કોમ્પિટિશનમાં જોયો અને મને એમણે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી કે યાર, મારું એક કમર્શિયલ બાળ નાટક છે, હમ. તો શું તમે એમાં ભાગ લેશો? એમણે મને આવું પૂછ્યું. તો મેં કીધું કેમ નહીં સર. અને એ બાળ નાટક પહેલું હતું ટાર્ઝન ઇન ટાઉન. મને હજુ યાદ છે, જી. કારણ કે એમની કોઈ કેરેક્ટર એમનું જતું રહ્યું હતું, અને એ કેરેક્ટરમાં એવું હતું કે 3 દિવસ પછી શો હતો અને એમને એ શોધી રહ્યા હતા કોઈક મને રિપ્લેસમેન્ટ મળી જાય. સો રિપ્લેસમેન્ટ એમણે મને ઓફર કરી કે 3 જ દિવસ છે આપણી પાસે, પરમ દિવસે આપણે 3 દિવસમાં આપણે બરોડા જઈએ છીએ શો કરવા માટે. જી. તો 3 દિવસમાં એ નાટકને શીખવું, ડાયલોગ્સ યાદ કરવા અને 3 દિવસ પછી પરફોર્મ કરવું. અને ચેલેન્જિંગ. ઇન્ટરવલ પહેલા અને ઇન્ટરવલ પછી એ સેમ કેરેક્ટર, પહેલા જંગલમાં એક જાનવર હોય છે અને એ જ કેરેક્ટર ઇન્ટરવલ પછી સિટીમાં આવીને એક માણસનો રોલ કરે છે. એટલે 2 કેરેક્ટર પહેલા જ નાટકમાં, અને 3 દિવસમાં લર્ન કરવાનું. એટલે બહુ જ ડિફિકલ્ટ હતું. પણ 3 દિવસમાં બાય ગોડ્સ ગ્રેસ થઈ ગયું, અને સર બહુ ઇમ્પ્રેસ થયા. એ પછી મને નાટક આપ્યું જેમાં હું લીડ કરતો હતો. જી. બચ્ચે કરે ધમાલ, એલિયન કરે કમાલ, એવું એક બાળ નાટક હતું આ. અને ઘણું સુપર સક્સેસફુલ નાટક ગયું. ટાર્ઝન ઇન ટાઉન બી સુપર સક્સેસફુલ, અમારું આ નાટક સુપર સક્સેસફુલ, અને લોકોને બહુ મજા પડી. તો આવી રીતે એક કમર્શિયલ નાટક કરવાની મારી જર્ની ચાલુ થઈ, જેમાં બાળ નાટકોથી શરૂઆત કરી. કોલેજ સુધી પહોંચ્યો, ત્યાં ડાન્સમાં હું બહુ જ સારો હતો, તો એક ગુરુને અસિસ્ટ કર્યા. એ ગુરુએ મને પ્રોફેશનલી બધી વસ્તુઓ શીખવાડી. કઈ રીતે તમારા વિઝનને કઈ રીતે એક્ઝિક્યુટ કરવું જોઈએ, કામ પ્રત્યે તમારી કેટલી આદર હોવો જોઈએ, કેટલું ડિસિપ્લિનમાં તમારે રહેવું જોઈએ, કેટલા સિરિયસ તમારે કામ માટે રહેવું જોઈએ, થાક તમને લાગવો જ ના જોઈએ, એવું કેવું થાક લાગી જાય. આવી બધી એમની વાતોથી ઇન્સ્પાયર અને મોટિવેટ થઈને 18 વર્ષની ઉંમરથી હું પ્રોફેશનલી એમને અસિસ્ટ કરતો હતો. અને ત્યારથી જ થોડું થોડું પોકેટ મની એ બી મને, જે કામ કરો એમાં એ સમયે પૈસાનું એટલું બધું કંઈ નહોતું, શીખવાનું વધારે હતું મને. તો જી. જે કામ કરો એ જે મારા કવરમાં નાખીને મને આપી દે, હું લઈ લેતો હતો એ સમયે તો.
તો ત્યાંથી શરૂઆત થઈ અને અત્યારે 2016 થી પછી ફિલ્મ કરી. હવે કેટલા વર્ષ થઈ આ ગયા રીતનું મને એક્ટિંગ ચાલુ કર્યા ને કે ફિલ્મ ચાલુ કર્યા. છે? તમે જેમ કીધું 12મા ધોરણમાં ભણતા હતા ત્યારથી તમારા કરિયરની શરૂઆત થઈ. ખૂબ જ નાની ઉંમરથી તમે કોરિયોગ્રાફી કરી, કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું, પછી અભિનય ક્ષેત્રમાં જોડાયા. તો બંનેમાં શું તફાવત દેખાય છે? બંનેમાં તફાવત એવો છે કે એક્ટરની લાઈફ થોડીક કોરિયોગ્રાફર કરતા મને એવું લાગે છે, કારણ કે કોરિયોગ્રાફીમાં વધારે ફિઝિકલ મહેનત છે એની અંદર. મેન્ટલી તો છે જ, પણ ફિઝિકલ વધારે છે. એક્ટિંગની અંદર ફિઝિકલ માત્ર તમે ફિઝિકલ કરો, પણ એ એક્ટિંગ છે, અને એટ ધ સેમ ટાઈમ મેન્ટલ એક્સરસાઇઝ એક્ટિંગની વધારે છે. કે પાત્રને કઈ રીતે ભજવવું, પાત્રની મેન્ટાલિટીમાં ઘૂસવું, એની સ્કિનની અંદર તમારે અમારો પગ મૂકવો, કે તમારા અંદર જવું, કે તમે એ માની લો કે એવી કોઈક વાત છે જે તમે આજ સુધી અનુભવી જ નથી, તમને આ ફિલિંગ જ નથી ખબર, તો એ વાતને અનુભવવી કે વિઝ્યુલાઇઝ કરીને અનુભવવી એ એક મેન્ટલી ચેલેન્જ થઈ જાય છે એક્ટર માટે. સો મને લાગે છે કે બંને પ્રોફેશનને કમ્પેરિઝન તો ના કરી શકીએ આપણે, કારણ કે બંને જેટલી જ મહેનત કરતા હોઈએ છીએ. પણ મેં એઝ અ કોરિયોગ્રાફર ફિઝિકલી બહુ જ મહેનત કરી હતી, કારણ કે બેક સ્ટેજથી લઈને ફ્રન્ટ, બેક સ્ટેજથી ફ્રન્ટ બધું જ સંભાળવાનું થતું હતું. પ્રોડક્શન બી સંભાળવાનું, કોરિયોગ્રાફી બી સંભાળવાની, તમારા જે અસિસ્ટન્ટ કોરિયોગ્રાફર હોય, ડાન્સર્સ હોય, બધાને સંભાળવાના, કોસ્ટ્યુમથી લઈને મેકઅપથી લઈને બધું અમારે એઝ અ લીડ કોરિયોગ્રાફર અમારે ધ્યાન રાખવાનું, કોણ કેવું તૈયાર થાય છે. જી. સો ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટ ઇટ્સ કાઇન્ડ ઓફ અ શો રનર, જેને એમ તમે શો રનર કહી શકો, કે આ એક શો રનર છે આ વ્યક્તિ, કે જે પોતાના દરેક પરફોર્મન્સીસ અને મારા જેટલા પરફોર્મન્સીસ હોય એનું ધ્યાન મારે જ રાખવાનું હોય. તો ત્યાંથી એ કોરિયોગ્રાફીનો એક સૌથી મોટો ફાયદો એ થયો કે તમને એ થોડું ઘણું ડિરેક્શનનું નોલેજ પણ આપી જાય, કે ડિટેલિંગ્સમાં તમે જે કામ કરો કોઈ બી જગ્યાએ. તો આજે હું એક એઝ એન એક્ટર કામ કરું છું, તો મારું કામ છે કે હું ડિરેક્ટરના વિઝનને મેચ કરું, કે એ શું ચાહે છે, અને મને ખબર પડી જાય છે કે એમને આવું આવું જોઈએ છે. હવે ડિરેક્ટર જ્યારે ફ્રેમ જોવે તો એમને કોસ્ટ્યુમ ખરાબ હશે તો તરત કોસ્ટ્યુમ વાળાને બોલાવશે, મેકઅપ ખરાબ હશે તો મેકઅપ વાળાને બોલાવશે. એવું જ કામ કોરિયોગ્રાફરનું બી છે, એ તરત જોશે, એને લાગશે કે નથી બરાબર. જી. તો મને લાગે છે ઘણી કોરિલેશન મને બંનેમાં દેખાય છે. પણ ફિઝિકલી તો કોરિયોગ્રાફી ઇઝ વેરી વેરી ટફ. યસ. તમે નાની ઉંમરમાં જ એઝ અ કોરિયોગ્રાફર બની ગયા, રાઈટ? તમે લોકોને શીખવાડતા હતા, જ્યારે એ લોકો તમારાથી મોટી ઉંમરના લોકો તમને સર સર કહીને કે રિસ્પેક્ટથી બોલાવતા, ત્યારે કેવું લાગતું? ત્યારે શરૂઆતમાં એટલે નાનપણમાં તો એવું હતું કે યાર આઈ એમ સમથિંગ વાળી ફીલ આવી જાય, બધા મને સર કહીને બોલાવે છે, થોડુંક તમને ઘમંડ અને અભિમાન ચડી જાય. પણ એ સમયમાં અમારા ગુરુ બી હોય ને, જે તમને પકડીને નીચે ખેંચી શકે કે ભાઈ નીચે બેસ, હું તારો સર છું એટલે તું બેસી જાય એમ. પણ એ એક અદ્ભુત અનુભવ હતો જ્યારે કોઈક સર કહે ને, તો સર શબ્દની પાછળ એક જવાબદારી બહુ મોટી છે. તો તમને મને રિસ્પોન્સિબલ વધારે ફીલ થતું હતું એ સમયમાં, કે મને જ્યારે કે એ સમયમાં મને લોકો હુલામણા નામથી રાજ સર કહીને બોલાવતા હતા. આજે બી ઘણા ફિલ્મ લાઈનમાં સેટ ઉપર બી જે સર 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 તમને બોલાવવામાં આવે, નક્ષર ક્યાં છે, નક્ષરને આ આપો, પેલું આપો. સો આઈ બિલીવ કે સર બધી જગ્યાએ બોલવાની જરૂર નથી અનટિલ એ તમારા ટીચર હોય. હા, એઝ અ કોરિયોગ્રાફર મેં ઘણું જ લોકોને શીખવાડ્યું છે. મારા લગભગ 5000 પ્લસ સ્ટુડન્ટ્સ હશે એ સમયમાં, જેમને મેં ડાન્સ શીખવાડ્યા છે. અલગ અલગ વર્ષોમાં અલગ અલગ બેચીસની અંદર મળીને વર્કશોપ્સ લેતા લેતા 5000 પ્લસ તો સ્ટુડન્ટ્સ થઈ ગયા હશે આરામથી. એ બધા જ સર કહેતા હતા. અને એ જ્યારે સર કહે તો એ એક જવાબદારી તમને જવાબદારીનો અહેસાસ કરાવે છે કે મારે એમના પ્રત્યેની જવાબદારી કેટલી મોટી છે. કે જ્યારે મને સર કહે છે તો એમને કોઈ પણ લાગતી વળગતી તકલીફ હોય કે એમને નથી આવડતું, તો એ મોટિવેટ બી કરે તમને 100 વાર શીખવાડવા માટે, કારણ કે તમને એ સર કહે છે. આજે તમને કોઈક રિસ્પોન્સિબિલિટી બની જાય છે અને પોતાની જાતને પણ પરફેક્ટ રહેવું પડે છે, અપડેટ રહેવું પડે છે. કરેક્ટ એ કઈ રીતે કરેક્ટ આપણે એટલે આપણા એ સ્ટુડન્ટ્સને બેચના એ બેચના ચાલુ થતા પહેલા મારી તૈયારી, એ બેચ જ્યારે હું શીખવાડતો હું ત્યારે, અને બેચ પત્યા પછી પણ મારી અમુક પોસ્ટ બેચ બી મારા વર્ક હોય એ પણ એક પર્ટિક્યુલર બેચ અને સ્ટુડન્ટ્સ માટે. તો એ ત્યાંથી શરૂઆત થાય અને એન્ડ ત્યાં થાય આખી સાયકલ. પણ એ મારી તૈયારી, એ મોટિવેટ મને એ સ્ટુડન્ટ્સ જ કરતા હોય, કારણ કે એ જવાબદારી મને આપી છે ને સર કહીને. તો એ બહુ એક હેવી વર્ડ છે સર, એકચ્યુઅલી. ગુરુ
લોકો ગુરુ, તમને હા, એટલા સન્માનની દ્રષ્ટિથી જોતા હોય તો એ જે ફિલિંગ હોય છે ને એ બહુ વેલ્યુએબલ ફિલિંગ હોય છે. સાચી વાત છે. સાચી વાત છે. ઇટ્સ વેરી વેલ્યુએબલ. એમનો પ્યાર, પ્રેમ, આદર એટલો બધો હોય કે તમને ઘણીવાર એમ થાય કે યાર અ, કદાચ મને એવું લાગે છે આ સમાજમાં અસલી હીરો છે ને સારા ટીચર્સ છે કે જેમણે સારા વ્યક્તિત્વને ઘડ્યા છે આ દુનિયામાં. એટલે કદાચ મહાત્મા ગાંધીજી મહાન છે કે સરદાર પટેલ મહાન છે તો મને લાગે છે એમની પાછળ કોઈક એવા ગુરુ હશે કે જેમની પાસેથી એમણે સાર લઈને આ બન્યા છે. તો એ ટીચરનો બહુ મોટો હાથ છે. ટીચર સર્વસ્વ છે આ દુનિયામાં. આઈ એગ્રી. તમે ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા છો, જી. થિયેટરમાં કામ કર્યું, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું, ટીવીમાં કામ કર્યું. આ ત્રણેયમાં હમ. શું ફરક લાગે છે? શું અંતર છે તમારા મતે? માત્ર મંચનો જ અંતર છે. સ્ટેજ કોઈ બી હોઈ શકે. પરફોર્મર અને આર્ટિસ્ટનું કામ છે ખાલી પરફોર્મ કરવાનું. ફરક એટલો છે કે ટેકનિકાલિટીઝ બદલાઈ જતી હોય. જેમ કે ટીવી ડેલી સોપની અંદરના કેમેરા અલગ હોય, લાઇટિંગ થોડી અલગ હોય, મેકઅપ અલગ હોય. એ લોકોની શૂટ કરવાની રીત ઓલમોસ્ટ સેમ જ હોય છે. સિનેમેટિક જ્યારે તમે લિબર્ટી લેતા હોય એટલે કે જ્યારે થિયેટરમાં અને મૂવીઝ જ્યારે કરીએ તો મૂવીઝના બજેટ થોડા વધારે હોય છે ડેલી સોપ કરતા. હાઈ હોય. કારણ કે ડેલી સોપ ડેલી બેઝિસ પર ક્રૂ અને કાસ્ટ બધા આવતા હોય, ડિરેક્ટર્સ આવતા હોય, એવું કામ કરે. હાલાકી એ લોકો પણ એટલી જ મહેનત કરે છે જેટલી ફિલ્મવાળા કરતા હોય છે, એવું નથી. જી. થિયેટર અને સિનેમા અને ટીવી આ ત્રણની વચ્ચેનો સૌથી મોટો જે અંતર છે ને એ છે ઓડિયન્સ એકચ્યુઅલી. ઓકે. કે થિયેટરમાં લાઈવ રિએક્શન્સ જે તમને મળે ને, તાળીઓના ગડગડાટ મળે, હસવાનું મળે, રડવાનું મળે, અ, તમને પબ્લિકની ખીખી ખીખી સંભળાય, તમને પબ્લિક બોર થાય છે દેખાય કે બોર થઈ રહી છે, એવું તમને તરત ઓન ધ સ્પોટ રિએક્શન્સ ખબર પડી જાય કે મજા નથી આવી રહી, બોર થઈ રહ્યા છે. ઊભા થઈને લોકો કદાચ ફોન પર વાત કરવા માટે બહાર જતા રહે, તમને ખબર પડી જાય. પણ એ જ વસ્તુ જ્યારે મૂવીઝ અને ડેલી સોપ કે એટલે ટીવી સિરિયલ્સમાં તમે જાઓ તો એને રેકોર્ડ કરીને એડિટ કરીને લોકો સુધી પહોંચાડતા એટલી જ વાર લાગે. તો એ એમને લાઈવ રિએક્શન ખબર ના પડે. સો ફોર દેટ રીઝન જ્યારે મૂવી રિલીઝ થતી હોય ત્યારે ઘણીવાર અમે થિયેટર વિઝિટ પર એટલે જ જતા હોઈએ છીએ કે પબ્લિકના રિએક્શન્સ દરેક સીન પર શું છે એ સાંભળવા માટે. જે અમે એઝ અ આર્ટિસ્ટ પરફોર્મ કરતા હોઈએ ને ત્યારે જ જો અમને ખબર પડીએ ને તો નેક્સ્ટ શોમાં તરત જ થિયેટર આર્ટિસ્ટ કે થિયેટર ડિરેક્ટર નેક્સ્ટ શોમાં Improvement કંઈક इम्प्रोवाइज કરી નાખે कि यार आमा ये थोड़ा डल पड़ रहा है, इसके काम करते इसको ऐसे करते हैं, ज्यादा मजा आए. જે વસ્તુ મૂવીઝ ને ડેલી ટીવીમાં પોસિબલ નથી. એકવાર જો એના હો માટે ગયા સો હો ગયા. જી વેઇટ કરવું પડે અને એ જે આપણને રિવ્યુ મળતા હોય એના પછી આપણને એક લાંબો સમય થઈ જાય, પરફોર્મ કર્યા પછી એક લાંબો સમય થઈ જાય કે ફેન્સના રિવ્યુ આવે કે આપણને ક્યાંકથી રિએક્શન ખબર પડે, લોકોના પ્રતિસાદ કેવા 100%. 100%. મારા ઘણા મિત્રો છે જેમણે બહુ સારું સુંદર કામ કર્યું હોય છે ફિલ્મમાં પણ. હું ફિલ્મ જોઉં પછી હું વિચારું કે એમને મેસેજ કે ફોન કરું, પણ પછી કંઈક હું કામમાં વ્યસ્ત થઈ જાઉં તો હું મેસેજ બી નહીં કરી શકું, હું ફોન ના કરી શકું. એવું મારી સાથે બી થતું જ હશે કે એ લોકો કદાચ મારું કામ જોયું હોય, એ લોકોને ગમ્યું હોય, પણ કદાચ ભૂલી ગયા હોય કે આ તમારું કામ જોયું અમને બહુ ગમ્યું. મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું છે કે જ્યારે હું કામ જોઈ લઉં છું ને મને એટલું બધું ગમી જાય તો હું તરત માનું છું કે તરત જ ફોન કરો, કારણ કે પછી ભૂલી જ જવાય. ભલે બિઝી હશે, ભલે જે હશે, મને ફોન કરી દેવા દે અત્યારે કે મેં એક ફોન કર્યો એ તને જણાવવા માટે કે ભાઈ તારું કામ બહુ ગમ્યું. એટલે એ જે રિએક્શનની મજા છે ને બસ આ ત્રણનો અંતર જ આ છે કે તમને ઓડિયન્સના લાઈવ રિએક્શન થિયેટરમાં જે તમને જોવા મળે ને એ બહુ જ સારા હોય, બહુ જ સારા હોય. એટલે જ અત્યારે હું એવું કહેવા માંગીશ કે નવું ટ્રેન્ડ આવ્યું છે કે જ્યારે પણ મૂવી ચાલતી હોય ને થિયેટરમાં ત્યારે કાસ્ટ ત્યાં જ પહોંચી જાય છે લોકોનો રિએક્શન જોવા. હા, એ એક નવું એકચ્યુઅલી એક પ્રમોશનલ ગિમિક છે આ તો કે જે બી થિયેટર પેક થઈ જાય એ થિયેટરમાં એ લોકો વિઝિટ કરવા જતા હોય છે. એ માર્કેટિંગ અને સ્ટ્રેટેજીસની અલગ ગેમ છે કે જેમાં થિયેટરમાં તમે વિઝિટ કરવા જાઓ એટલે ઓડિયન્સને મજા પડે, સેલ્ફી લે, એ લોકો શેર કરે, એ બાને લોકો સુધી પિક્ચરની વાત પહોંચે અને ઇટ્સ અ માર્કેટિંગની આખી આ વાત છે. એ તો સારી જ વાત છે, કરવું જ જોઈએ દરેક એક્ટર્સ અને મૂવી મેકર્સે. બટ હું એવું બિલીવ કરું છું કે મેં આજ સુધી મારી જેટલી ફિલ્મો છે ને મેં બહુ સાયલેન્ટલી જેમ કે જ્યારે આજે રિલીઝ થઈ તો હું સવાર બપોરના કોઈ પણ શોમાં જતો રહું છું. ઇનસ્પાઇટ ઓફ 15 ઓડિયન્સ બેઠી હોય, 20 બેઠી હોય, 50 બેઠી હોય, મને નથી ખબર, પણ હું સાયલેન્ટલી જઈને ટિકિટ ખરીદીને હું બેસી જાઉં અને હું ખાલી મારી ફિલ્મને ફરીથી જોતો હોઉં છું એકલામાં. હા, મારી એવી આદત છે. અને જેવી ફિલ્મ પતે એટલે હું સીધો ઉભો થઈને પાછળથી જ એક્ઝિટ લઈ લઉં તરત જ.
બીકોઝ એ બહુ નેચરલ ઓર્ગેનિક તમને રિવ્યુઝ મળે, તમને નેચરલી ખબર પડે કે ઓડિયન્સના રિએક્શન્સ કેવા છે. And that is really very important for an actor. હા, બની છે. એટલે ઘણા લોકો એવા છે કે જે લોકો ફિલ્મ જોવા જ નથી જતા કે હવે થઈ ગઈ, હવે પાછું શું જોવાનું, એવું બી છે. ડબિંગમાં કારણ કે અમે એઝ એન એક્ટર ઘણીવાર ફિલ્મને ઘણીવાર જોતા હોઈએ કે જ્યારે અમે શૂટ કરી છે ત્યારે અમે જે રેકોર્ડ થયો છે ક્લિપ, તો એ શોર્ટ પણ જોતા હોય કે શોર્ટમાં શું કર્યું છે અમે જોઈએ, ચલો इसको वापस करते हैं, इसको ऐसे थोड़ा करते हैं, ત્યારે જોયું. પછી પ્લસ ફર્સ્ટ કટ ઓફ એડિટ તો રેડી થાય તો તમે એ જુઓ, ડબિંગમાં તમે ફિલ્મને જુઓ, પછી પાછું કદાચ થિયેટરમાં પ્રિવ્યૂ કરે બિફોર ધ રિલીઝ ઓફ ફિલ્મ, તો તમે ત્યારે બી જોઈ કાઢો. બટ મારું એવું માનવું, એટલે મારું એવી પ્રોસેસ છે કે હું એકલામાં એ ફિલ્મને જોવા જાઉં છું, જેથી કરીને મને ડિસ્ટર્બન્સ નહીં થાય. કારણ કે મારી બાજુ મમ્મી બેઠો હોય, પપ્પા બેઠો હોય, તો અરે આ સીન બહુ સરસ કર્યો, આ સીન બહુ સરસ કર્યો. પણ એ જે ફોકસથી મારે જોવું હોય એ ફોકસ અલગ છે મારું, કે મેં શું ખોટું કર્યું છે હું એ જોવા જતો, કે ક્યાં હું હજી સારું કરી શકતો હતો ઇન ટર્મ્સ ઓફ મારું પણ, અને એઝ અ ફિલ્મ મેકર પણ, કે યાર એઝ અ ફિલ્મ પણ પ્રોજેક્ટમાં આ જગ્યા પર ભૂલ થઈ છે, તો નેક્સ્ટ ટાઈમ આટલું ધ્યાન રાખવાનું આપણે, અને શીખતા શીખતા તમે એક લેવલ પર પહોંચો. That is again a learning process for an actor. યસ. લાઈક ટીલ બચ્ચન સાહેબ જેવા 83 યર્સની એજ પર આજે બચ્ચન સાહેબને તમે જો કામ કરતા કદાચ તમે બિહાઇન્ડ ધ સીન્સ જોયા હોય ને, તમને એમ થાય કે આમનાથી મોટો કોઈ વિદ્યાર્થી જ નથી, અને આમનાથી મોટો કોઈ ટીચર નથી આ એક્ટર માટે, કે 84 વર્ષની ઉંમરમાં એ વ્યક્તિ એટલું બધું ઓતપ્રોત થઈ જાય છે, અને એટલું બધું શીખવાની પાછળ એમની લર્નિંગ પ્રોસેસ બંધ જ નથી થઈ હજુ સુધી, બિલકુલ નથી થઈ. આજે પણ દોડતા આવે છે. આજે પણ એ વ્યક્તિની એનર્જી, આજે પણ એ વ્યક્તિ, આજે હું એમની સાથે જો કાલ ઉઠીને કામ કરીશ, તે મારી પાસે બી કંઈક શીખશે કે આ સારો યાર, આને કંઈક નવું શીખવાડ્યું મને. આ બહુ ઇઝી, આ એટલું ઇઝી નથી, આ જાળવવું ઇઝી નથી આટલું બધું. સ્પેશિયલી જ્યારે શ્રી અમિતાભ બચ્ચનજીની જે એક સમયની સ્ટારડમ અને એ જે લેવલ પર હતા, કદાચ કોઈ પહોંચી પણ નહીં શકે, એ લેવલથી એ વ્યક્તિને હજુ સુધી પોતાના અંદર એક બાળક અને વિદ્યાર્થી પણ આને જાળવી રાખવું, આ બહુ મોટી વાત છે. આજે મને 10 ફિલ્મો થઈ, 10 ફિલ્મ પછી મને ખબર પડી જાય છે કે કેમેરામાં શું કરવા જઈ રહ્યો છે. એમણે તો કેટલી ફિલ્મો કરી, શું એમને ખબર નહીં પડતી હોય કે આ ડિરેક્ટર કેટલો સારો છે, કેટલો ખરાબ છે, કેમેરો બરાબર પોઝિશન પર છે નથી, બધી ખબર પડતી હશે. પણ એમનું કામ તો 200% આપીને જ કરશે, કે હું મારું કામ તો 200% આપીને કરીશ. એ જ છે, એ જ શીખવાની, જે શીખવાનું છે આ જ શીખવાનું છે. ઘણી બધી સફળતા પછી ઘણાને અહંકાર આવી જાય છે, જે સફળતા પચાવવી જોઈએ એ ઘણા બધા પચાવી પણ નથી શકતા. પણ આપણે આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા એવા લેજન્ડ્સ છે જેમનાથી આપણે ઘણું બધું શીખવા જેવું છે, જાણવા જેવું છે. 100%. મારી દરેક ફિલ્મની અંદર મારા કો એક્ટર્સ જેટલા રહ્યા છે, એ લોકોએ મને કંઈક ને કંઈક શીખવાડ્યું જ છે મને. એ નાનામાં નાનું બાળક કેમ નહીં હોય, કે મોટામાં મોટા સિનિયર આર્ટિસ્ટ કેમ નહીં હોય, મને એટલું બધું શીખવા મળ્યું છે. દરેક ફિલ્મની પછી મારી અંદર એક પ્રોસેસમાં ચેન્જ આવે છે, દરેક ફિલ્મ પછી, કે જો હવે નેક્સ્ટ ટાઈમથી હું આવું કંઈક કરીશ, બીકોઝ આ લર્નિંગ પ્રોસેસ છે ને. તમે તમારા પાત્રોની જે તૈયારી હોય છે કેવી રીતે કરો છો? કારણ કે આજે હું સ્ટડી કરતી હતી તમારા વિશે, પહેલા પણ જોયું, અલગ અલગ પાત્રો, વિવિધ કેરેક્ટર્સ મેં સ્ટડી કર્યા છે. વિક્ટર 303 હોય, જલસો હોય, કે સંઘવી એન્ડ સન્સ હોય, કે ભવિષ્યના કોઈ પ્રોજેક્ટ્સ હોય. પાત્રોની તૈયારી દરેક, મને એવું લાગે છે કે એક જ પ્રોસેસ ફોલો નહીં થાય દરેક જગ્યા પર. મારી દરેક કેરેક્ટરની પ્રેપરેશન થોડી અલગ રહી છે. હા, પણ એની બેઝિક પ્રેપરેશન જે છે ને, કે શરૂઆત એ સેમ છે. જેમ કે સ્ક્રિપ્ટ રીડિંગ વારંવાર કરવી, કેરેક્ટરને સમજવા માટેની વારંવાર જે મારી ગડમથલ હોય એ સેમ હોય, કે હું 10-15 વાર, 20 વાર, 25 વાર સ્ક્રિપ્ટને વાંચ્યા જ કરતો હોઉં, સીન્સ વાંચ્યા જ કરું મારા. કારણ કે જેટલી વાર તમે એને વાંચો ને એટલી વાર તમને એક નવો એંગલ એની અંદરથી દેખાય, તમને એક નવો એંગલ ખબર પડે, તમને એક નવી ઇમોશનની વાત આવે, તમને એમ થાય આ લાઈન પછી આ લાઈનમાં હું થોડુંક આવું કંઈક ઇમ્પ્રોવાઇઝેશન કરું. એ તમને છેક સુધી થશે. ઇવન પિક્ચર રિલીઝ થશે ને પછી ડાયલોગ જ્યારે નીકળશે ત્યારે બી એમ થશે કે યાર આમાં આવું બી કરી શક્યો હોત નહીં. તો આ એક આર્ટિસ્ટની મજા છે કે કંઈક ને કંઈક નાખ્યા કરતો હોય. તો મને એવું લાગે છે કે એક્ટરનું કામ છે મેક્સિમમ તમારી જે લાઇન્સ છે, જે ડાયલોગ્સ છે, એને તમે એવી રીતે તમારી અંદર ઉતારી લો કે તમે ગોખીને નથી બોલી રહ્યા એવું લાગે. કે મને ઊંઘમાંથી ઉઠાડીને તમે બોલશો ને કે આ સીન તમારે પ્લે કરવાનો છે, તો મને ખબર હોવી જોઈએ કે આ સીન શું છે. અને આ બધા જ એક્ટર્સ કે છે, હું એકલો નથી કહેતો. મેં બી એવું નથી કે મેં મારી જાતે આ વસ્તુને ઇમ્પ્રોવાઇઝ કરી છે.
પણ બધા એક્ટર્સે શીખવાડ્યું જ છે, બધાએ જ કીધું છે કે તમારું બાઇબલ, તમારી ગીતા એ તમારી સ્ક્રિપ્ટ છે. તમે એને જો લર્ન નહીં કરશો, એને તમે વ્યવસ્થિત જો પહેલા સ્ટેપ પર જ ખોટા જશો, તો આગળનું ઇમોશન નાખવાનું, તમારા વોઇસ મોડ્યુલેશન્સ કે તમારે કઈ જગ્યાએ તમારે ફિઝિકલી તમારે શું કરવું છે, એ બધું પછી અટવાઈ જશે. તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ લર્ન ધ સ્ક્રિપ્ટ ટુ ધ કોર, કે કહેવા શું માંગે છે. અને જે તમે વારંવાર સ્ક્રિપ્ટ વાંચો ને, તો લાઇન્સ જે લખી છે એ તો તમે વાંચો જ છે, બટ એની પાછળનો મિનિંગ જે હોય ને, એ બિટવીન ધ લાઇન્સ હોય. એ એઝ ઇટ ઇઝ જે લખ્યું હોય એ ના હોય. એનો મર્મ, એનો અર્થ બિટવીન ધ લાઇન્સ હોય, કે તમને એ ખબર પડવી જોઈએ કે આ કેમ આવું બોલી રહ્યો છે, આની પાછળનું એનું બેક થિંકિંગ શું હશે, આ વ્યક્તિની મેન્ટલ સ્ટેટ શું હશે. ત્યારે તમે એ કેરેક્ટરની ઉપર તમે એ કામ કરવાનું ચાલુ કર્યું કે હવે આની મેન્ટલ સ્ટેટ શું છે, ભાઈ કેમ આવું કરી રહ્યો છે. ફોર એક્ઝામ્પલ, વિક્ટર 303માં મારું વિક્રમનું કેરેક્ટર હતું, અને એ કેરેક્ટર જ્યારે મેં વાંચ્યું સ્ક્રિપ્ટ ઉપર, તો મેં કીધું યાર આ મારે એને એકદમ પેલું ક્લીશે હીરો જેવું નથી કરવું, કે તમને એવું નહીં લાગે કે યાર આ પેલો જોકર કે સાયકોપેથ છે, કે મિર્ઝાપુરનો મુન્ના ભૈયા જેવો લાગે. બીકોઝ છે તો છેવટે બાપ દીકરાની વાત, અને મને એવું નહોતું જોઈતું કે એવું થાય. તો સમહાવ મેં એની વિક્રમની બેક સ્ટોરી રેડી કરી, કે આની બેક સ્ટોરી શું હોઈ શકે એમ, જે લખી નથી ને, એ તો ખાલી કેરેક્ટર હતું. તો કારણ કે એનો ફાધર બી એક ગુંડો રહી ચૂક્યો છે, વિચિત્ર મગજનો રહી ચૂક્યો છે. એની એક સીનની અંદર જે વિક્રમની માં છે, કે એટલે એના જે વાઈફ છે, એની સાથે ગંદુ બિહેવ બી કરે છે, કે તારે મને કશું નહીં કહેવાનું. એટલે એનાથી એને એવું ખબર પડે છે કે ભાઈ સ્ત્રીની તો ઇજ્જત કઈ છે નહીં એમ, કારણ કે એની માની ઇજ્જત નથી. તો બાળપણના એના ટ્રોમાસ બી તો રહ્યા હશે ને, બાળપણમાં એ બી તો કંઈક વસ્તુથી ગુજર્યો હશે. તો એ થોડું મગજમાં સાયકોલોજીકલી રેડી કરવાનું. જ્યારે મારો બાપ આટલો, જે તમારા ફાધર બહુ મોટી હસ્તી હોય ને, તો તમે એને આંબવાની કોશિશ કરો. એ જ્યારે તમે આંબવાની કોશિશ કરો ને, તો તમે થોડુંક વેલિડેશન માટે થોડા જાઓ, કે અરે મેં આવું બધું થાય થોડું. તો ત્યાં વિક્રમને થોડો વળાંક મળ્યો, કે હવે આને થોડુંક ડાયવર્ટ કરીએ આપણે, કે આ થોડોક ડાર્ક કોમેડી કરતો માણસ હોવો જોઈએ, તો સાયકોપેથ છે પણ મજા લઈ લઈને મારતો માણસ, કે હું થોડો અલગ તરું, મારા બાપથી થોડો અલગ લાગુ. એ વેરી વાળી આખી ઘટના હતી વિક્રમની. જલસો જેવી સુપરહિટ ફિલ્મ કામ કર્યા પછી, અભિનય કર્યા પછી, આ જર્ની દરમિયાન તમે શું એવું નવું શીખ્યા, જાણ્યા, જે આજે નક્ષરાજને સારા કલાકાર બનવામાં મદદરૂપ બને છે? એટલે પર્ટિક્યુલર જલસો ફિલ્મ માટે, જી. જલસો ફિલ્મમાં તો અમે કેટલા બધા સાકાશ હતા, અને બધા એકથી એક. એકચ્યુઅલી જલસો ફિલ્મ કેવી હતી ખબર છે? જલસો ફિલ્મ એકચ્યુઅલી અમારા માટે જલસો હતી. એટલે આમાં એવું કંઈ જ નથી કે જેમાં હું કંઈ ખોટું કહીશ. જલસો ફિલ્મની અંદર અમે જેટલા બી કલાકાર હતા, હું, ભાવિન, પૂજા, ઉત્સવ, ધર્મેશ સર, હેમાંગ, પદ્મેશભાઈ, અરુણા મેમ, હિતેન તેજવાની, એમના વાઇફ ગૌરી મેમ, જેટલા બી આર્ટિસ્ટ અમે બધા હતા અમારા આજુબાજુના, આ બધા જ આર્ટિસ્ટ અમે લોકોએ મજા જ કરી છે, જલસો જ કર્યો છે, જલસો જ કર્યો છે. ના, સિરિયસલી કહું છું. બીકોઝ ડિરેક્ટર એટલા બધા ક્લિયર હતા, રાજીવ રૂયા, કે એમને ખબર હતી કે મને શું જોઈએ છે. તો ફોર એક્ઝામ્પલ, મારો શોટ જ્યારે લાગવાનો છે, તો બધાનો કોલ ટાઈમ આગલા દિવસે ખબર હોય કે ભાઈ કાલે આટલા વાગે ઉઠવાનું છે. તો ફોર એક્ઝામ્પલ 7 o'clock કોલ ટાઈમ હોય, તો મને આગલા દિવસથી મને 7 વાગે જો મારો શોટ નહીં હોય તો મને ઉઠાડવામાં જ નહીં આવે. મને એમ કે સર આપકા સીધા 11 બજે આયેગા. અને 11 વાગે બી હું કોલ ટાઈમ પર પહોંચું ને, એમ જો આગળનું શેડ્યુલ થોડું લેટ થયું હોય ને, તો પછી કહી દે કે સર आज है ना आपका सीधा 4 बजे आएगा, तो आपको फिर आप फ्री हो 4 बजे तक, आप 4 बजे मेकअप कराने बैठ जाए. પછી આપણે પૂછ્યું કે 4 વાગે મને લેશો તો તમે ફ્રી ક્યારે કરશો? નહીં નહીં સર, 2 ઘંટા આપ ફ્રી હો ફિર. ઓકે. એટલે આવા એનું કારણ છે કે રાજીવ રૂયા બહુ સારા એડિટર છે, બહુ જ સારા. જે તમે બધાએ ફિલ્મ જોઈ હશે, ઓ માય ફ્રેન્ડ ગણેશા, એના ડિરેક્ટર છે આ. તો એ એડિટરનો ફાયદો એ થાય કે એડિટરને ખબર છે કે કઈ જગ્યાએ કયો શોટ લાગવાનો છે. આનાથી વધારે મને લેવાનો કોઈ મતલબ નથી. ખોટા એક્ટરને તોડાવવાનો મતલબ નથી. શું કામ એ લોકોને સવારમાં ઉઠાડીને વેઇટ કરાવવાની? કારણ કે તમે 7 વાગે મેકઅપ કરીને બેસી જાઓ, તમે હાથ લગાવી નહીં શકો, તમે એમને આમ બેસી રહેશો, કોસ્ટ્યુમમાં તમારો ખરાબ થાય, એવું કંઈ નહીં. એકદમ જલસોવાળી લાઈફ હતી. એ સુરતના એક રિઝોર્ટમાં અમે શૂટ કર્યું.
અને દરેક કેરેક્ટર અને દરેક એક્ટર્સે એટલું બધું સરસ કામ કર્યું એની અંદર, અને દરેક એક્ટર્સની સાથેની યાદો એની અંદર બહુ સરસ જોડાઈ છે જલસોની અંદર મારી. સ્પેશિયલી અરુણા ઈરાની મેમ, તમે માનશો નહીં, એમની અત્યારે લગભગ 75-76 ની એજ હશે કદાચ, જ્યાં સુધી મને ખ્યાલ છે. હું એક્ઝેક્ટ નહીં કહી શકું, પણ 75ની ઉપર તો ખરા, 78 વર્ષની આજુબાજુ છે. પણ અરુણા મેમ એક તો ખાવાના બહુ શોખીન છે, ઓકે. અને અને આજની તારીખમાં એ એમની ફિટનેસનું જે ધ્યાન રાખે છે, દરરોજ સાંજે એટલે કે રાત્રે બિફોર એ જમ્યા પહેલા કે જમ્યા પછી એ 5,000 સ્ટેપ હજુ એ ચાલે જ છે. એ ચાલે ઓકે. આખા રિઝોર્ટમાં એ વોક કરતા હોય. ત્યારે તો એટલા એમના ફિટ 5,000 સ્ટેપ, 5,000 ના કદાચ 8,000 બી થઈ શકે છે, મને એક્ઝેક્ટ યાદ, ઓછા પણ નંબર એ વધારે બધે. નિયમિત એ વોક પર જાય જ. અને એકવાર મારા મમ્મી બહુ મોટા ફેન છે અરુણા મેમના. તો મારી મમ્મી અરુણા મેમને મળવા દરરોજ આવે કે મારે મળવું જ છે એમ. સો મારી મમ્મીએ પૂછ્યું કે તમે આટલું, તો એમણે કીધું કે બેન, ગુજરાતી બી એટલું મીઠું બોલે છે તો, કે બેન ચાલવું જ પડે ને, તો કે પગ કામ નહીં આપશે તો હું કામ કેવી રીતે કરીશ એમ. તો પગને ચલાવવા માટે મારે ચાલવું જ પડે આટલું, નહીં તો નહીં ચાલે. એટલા બધા પ્રેમાળ છે અરુણા મેમ, એટલા બધા પ્રેમાળ છે. તમે એમને મળશો ને તમને એમ થશે કે આટલી પ્રેમાળ લેડી કઈ રીતે હોઈ શકે કોઈ. અને એમને બી કેવો એમનો એટલો સરસ અને સુંદર એમનો ગોલ્ડન પીરિયડ એમને જોયો છે બોલિવૂડની અંદર. એમના આઇકોનિક સોંગ્સ બધા એટલા બધા સરસ છે. ગુજરાતી ફિલ્મમાં એમણે કેટલી સારું સારું એમને સારું અભિનય. કામ કર્યું છે, અભિનય કર્યો છે, ઘણું બધું આપ્યું છે એમણે તો ઇન્ડસ્ટ્રીને એન્ટરટેન કર્યા છે આટલા વર્ષોથી. જી. તમારી કારકિર્દી દરમિયાન તમારા યાદગાર ક્ષણો ક્યાં છે? મોસ્ટ મેમોરેબલ મોમેન્ટ્સ ડ્યુરિંગ યોર મોસ્ટ મેમોરેબલ તો ઘણા બધા મોમેન્ટ્સ યાર, કોઈ પણ એકને મેપ કરવું બહુ અઘરું છે. પણ મોસ્ટ મેમોરેબલ એમ કહી શકું કે એક 2020માં ફિલ્મ હતી બાબુભાઈ સેન્ટિમેન્ટલ, જેમાં મારો એક ફાઇટ સિક્વન્સ હતો. એની સવારે મારો 103 મને તાવ હતો એ દિવસે, અને મારું બોડી મને સપોર્ટ નહોતું કરી રહ્યું. તો મારી સવારે જનરલી 5 વાગ્યાની શિફ્ટ કોલ ટાઈમ હતો, 6 વાગ્યાનો કોલ ટાઈમ હતો, એટલે મારે 5 o'clock ઉઠી જવું પડે. એટલે અમારા હોટેલથી જે લોકેશન હતું ને એ 40 મિનિટ્સના દૂર હતું, 40 મિનિટ. એટલે 6 વાગ્યાનો કોલ ટાઈમ, એટલે 6 વાગે તમારે સેટ ઉપર પહોંચવાનું હોય. એટલે શું થાય કે તમારે 5:30 વાગ્યામાં તમારી પાસે નીચે ગાડી આવી જાય લેવા માટે તમને. એટલે મારે એના માટે 4 વાગે ઉઠવું પડે, કે 4 વાગે ઉઠીને હું રેડી થાઉં, ફ્રેશન અપ થાઉં, અને પછી હું ગાડીમાં બેસું. પણ એ દિવસે એવું થયું કે મને મારું બોડી સપોર્ટ જ નહોતું કરતું, મને તાવ હતો, 103-102 ની આજુ તાવ આવી ગયો હતો મને. અને મેન્ટલી હું ઊભો થવા માંગુ છું, પણ મારાથી ઊભા જ નહોતું થવાતું. તો મેં ખાલી પ્રોડક્શનને ફોન કર્યો કે મારે તાવ છે, મને થોડોક સમય આપો, મને થોડી વાર લાગશે કરવા માટે, ઊભા થઈને આવવા માટે. સો પ્લીઝ તમે આટલું રિક્વેસ્ટ કરો ડિરેક્ટરને કે થોડુંક મને મોડું થશે. તો એમને કીધું નો પ્રોબ્લેમ. એટલે પછી હું લગભગ 4ની જગ્યાએ 6 વાગે ઉઠ્યો, અને 2 કલાક જેટલું, ને જે શિફ્ટ 6 વાગ્યાની હતી એ 8 વાગ્યાની થઈ ગઈ. અને 8 વાગે હું પહોંચ્યો ત્યારે બી મારો તાવ હજી કન્ટિન્યુ જ છે. અને મને પૂછ્યું કે ખાશો, શું કરીએ સર? તો આ બાજુ એક એ લોકોએ જે અમે કોલેજમાં શૂટ કરી હતી એ મેડિકલ કોલેજ જ હતી. તેમણે કીધું કઈ બી એક્ટરને થાય તો સીધું એને આઈસીયુમાં નાખી દઈશું આપણે, ચિંતા ના કરો, મેડિકલ કોલેજ જ છે આ તો. તો એ દિવસે મારી બહુ હેવી ફાઇટ સિક્વન્સ હતી, જેમાં હાર્નેસ થી લઈને મારે 40 ફૂટ ઉપર જમ્પ મારવાના હતા અને બધું જ હતું. પણ બાય ગોડ્સ ગ્રેસ એક એવી એનર્જી, એ સમયે તમારી અંદર એક અલગ જ પાવર આવે, તમારી અંદર એક અલગ સ્ટેજ અને રંગ દેવતાની એક એવી એનર્જી છે ને કે તમારે એવું ગમે તમને વાગ્યું બી હોય ને, તમે એ સમયમાં ભૂલી જાઓ કે મને વાગ્યું છે. કે તમને કોઈ વસ્તુમાં પેન થતું હોય ને, તમને ભૂલી જાઓ કે મને પેન થાય છે. સો એ સમયમાં એવી જ કંઈક ચમત્કાર થયો, અને એ મેં જ્યારે સીન આપ્યા, એ શોર્ટ્સ આપ્યા, જ્યારે થિયેટરમાં રિલીઝ થયા, તો સૌથી વધારે તાળીઓ અને સીટીઓ એ જ સીન પર પડી છે, સૌથી વધારે. જેમાં હું એમ એકચ્યુઅલી માંદો દેખાઉં છું સ્ક્રીન ઉપર, કે હું સારો નથી દેખાય, એટલે મારી આંખો સિક છે એની અંદર. અને કામ પ્રતિ પ્રેમ હોય, અનહદ પ્રેમ હોય, તો આપણે બધું ભૂલી જ જતા હોઈએ છીએ. અને સૌથી તમારો પેશન તમને એ સ્ટ્રેન્થ આપે છે કે તમે કામ પ્રતિ વફાદારી બતાવો, ઈમાનદારી બતાવો. સાચી વાત છે. અને છેલ્લો અનુભવ વિક્ટરમાં રહ્યો, જ્યારે મારું એક સુપરહિટ સોંગ છે પંખા ફાસ્ટ છે,
અ, જી. પંખા ફાસ્ટ છે સોંગની અંદર મારી ડાબા પગની છેલ્લેથી બીજી આંગળી તૂટી ગઈ હતી. ડાબા પગની કે જમણા પગની અત્યારે યાદ નથી, લગભગ જમણા બાજુની હોય, જમણાની, સોરી. સો રાઈટ લેગની મારી છેલ્લેથી બીજી આંગળી ક્રેક થઈ ગઈ હતી જમ્પ મારવામાં. તો ઇટ વોઝ ને પાછું એ ડાન્સિંગ સોંગ હતું, મારે ડાન્સ કરવાનો હતો. એ પછી ફાઇટ સિક્વન્સ તમારે ફાઇટ કરવાની હતી. એ સમયમાં બી સેમ સિચ્યુએશન થઈ, પણ કંઈક આશીર્વાદ રંગદેવતાના, કંઈક એવું ભગવાનની કૃપા, આ યુનિવર્સનો એવો કોઈ પ્લાન કે એ સોંગની પાછળ ફરી મેં એટલી જ મહેનત કરી, તૂટેલી આંગળીને સાઈડ પર મૂકી, જે મારાથી બેસ્ટ થયું મેં કર્યું, અને એ સોંગ સુપરહિટ થઈ ગયું. રાઈટ. મેં જોયું પણ છે એ સોંગ. ફર્સ્ટ સ્ટેપ્સ મૂવમેન્ટ એટલા સરસ છે. યસ, કેટલી બધી રીલ્સ પણ બનેલી છે એ સોંગ પર. યસ 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 યસ. તમારા પર ડાન્સ મૂવમેન્ટ્સ બહુ સરસ છે. વાત કરીશ થેન્ક યુ. તમારી જે તમે નાનપણથી, જેમ તમે કીધું, તમારા કરિયરની શરૂઆત થઈ ગઈ એઝ અ કોરિયોગ્રાફર અને ત્યાર પછી અભિનય ક્ષેત્રમાં જોડાયા. આ સફર દરમિયાન તમારા ધ ગાઈડિંગ વોઇસ કોણ છે? ગાઈડિંગ વોઇસ એકચ્યુઅલી મારા ગુરુ, મારા એક તો તમારો અંતરાત્મા હોય જે તમને કહેતો હોય કરવા માટે, વેરી વેલ. પણ ડગલે ને પગલે મારા જે ગુરુ રહ્યા છે દીપલવ શાહ, જેમની અંડરમાં હું શીખ્યો છું, બીકોઝ પ્રોફેશનલી કામ કરતો રહ્યો છું, એમની અંડરમાં જ શીખ્યો અને એમની સાથે જ મને આગળ જવાનો મોકો મળ્યો. તો મને લાગે છે કે મારી અંતરાત્માનો અવાજ એ મારા દીપલવ શાહ જેવો જ છે, એટલે મારા ગુરુ જેવો છે. કે જ્યાં હું થાકું ને ત્યાં પાછળથી એક એમનો હજુ પણ મને કાનમાં અવાજ સંભળાય કે ઉભો થા, થાકી કેમ ગયો છે, ચાલ ઉભો થા, આવી રીતે જે બોલતો ઉભો થા, કેમ થાકી ગયો છે. તો આ એક મને લાગે છે ગાઈડિંગ વોઇસ મારો રહ્યો છે. અનફોર્ચ્યુનેટલી મારી વચ્ચે નથી રહ્યા, હવે 2 વર્ષ 3 વર્ષથી એ પહેલા જ એક્સપાયર થઈ ગયા. પણ એ લાઈફ લોંગ તમને એક લર્નિંગ આપીને ગયા, અને મારી અંદરના પોટેન્શિયલ અને મારી અંદરની કેપેબિલિટીઝને શીખવાડીને ગયા મને કે તું કેટલો કેપેબલ છે, તો બેટા તારે ધ્યાન રાખવું જોઈએ. એક માત્ર એ વાત જ મને એમ એવું બોલીને ગયા હતા કે બેટા તું માત્ર સ્ટેજ માટે સર્જાયો છે. એ એકલા જ એવા હતા જેમને આ વસ્તુ બિલીવ હતી, અને હું છેલ્લે સ્ટેજ ઉપર જ અત્યારે કામ કરી જ રહ્યો છું. પછી એ સિનેમા બી એક સ્ટેજ છે, લાઈવ થિયેટર બી એક સ્ટેજ છે, તમે ક્યાંય બી કામ કરો, ઇટ્સ અ સિમિલર થિંગ. પણ એમને એ જ કીધું કે તું સ્ટેજ માટે સર્જાયો છું, અને તું બીજી કોઈ જ વસ્તુ ના કરતો બેટા. તું એક આર્ટિસ્ટ છું, તું પરફોર્મર છું, અને તું આ જ કરીશ જીવનભર, મને ખબર છે, તું જોઈ લેજે. ત્યારે મારા કોઈ બહુ વિચારો નતા. એમના શબ્દો, એમના હું એમ કહીશ મહાવાક્યો સિદ્ધ થયા. હા, એમની પાસે એક હતું, એક દૂરંદેશી હતા, એક સિક્સ સેન્સ હતું એમને, કંઈક એમને ખબર પડી જતી હતી સામેની પર્સનાલિટી જોઈને. એ મને લાગે છે ગુરુઓ એવા જ હોય, જેમને પોતાના સ્ટુડન્ટની અને પોતાની સાથે કામ કરનાર વ્યક્તિની, જે દીકરાની જેમ દેખભાળ બી રાખતા હોય, અને એક બાપની જેમ ઠપકો બી આપતા હોય જ્યારે તમને. વિદ્યાર્થીની વિશેષતાને પારખી જતા હોય. કરેક્ટ, વિશેષતા બી પારખે, તમારી વીકનેસ પણ પારખી જાય કે આની અંદર આ વીકનેસ છે, તો એ વીકનેસ તમને કહે પણ ખરા કે તને આ ફાવતું નથી. તો નથી ફાવતું તો પછી એકદમ છોડી જ દેવાનું, જ્યારે બી આવું કામ આવે તો ના પડવાની કે આમાં નથી આવડતું ને હું કરીશ પણ નહીં. અને જો તારે એમાં પારંગત થવું હોય તો પછી એની પાછળ એટલી મહેનત કર, પણ તારી જે સ્ટ્રેન્થ છે, તારી જે એને નહીં છોડતો, કે આને પારંગત કરવામાં એવું નહીં થાય કે તારી સ્ટ્રેન્થ વીક થઈ જાય. દર્શનાજી, વોટ ઇઝ યોર સક્સેસ મંત્ર? Success mantra is to be patient, and perseverance and never give up. This is my success mantra. Yeah. You have to be, because મને એવું લાગે છે કે આ 3 વસ્તુ એવી છે કે જ્યારે તમે ડિટેલમાં જોશો ને, કે તમારે ધીરજ રાખવી બહુ જરૂરી છે, તમારે કન્સિસ્ટન્ટલી કામ કરતા રહેવું બહુ જરૂરી છે, અને કામ કરવા માટે ધીરજ રાખવી જરૂરી છે. જરૂરી નથી કે કાલે જ હું વિચારું કાલે જ કામ મળી જાય. એવું બી બને મને એ કામ મળતા 2 વર્ષ થાય, 5 વર્ષ થાય, બની શકે 10 વર્ષ થાય, પણ જો તમારે આ કામ કરવું છે તો એ ધીરજ રાખવી બહુ જરૂરી છે. અને જ્યારે તમે કામ કરતા થાવ તો એ પછી ગીવઅપ કરવાનો કોઈ ઓપ્શન તમારી પાસે રાખવો નહીં. બીકોઝ જ્યારે તમે ગીવઅપ કરવાનો ઓપ્શન તમારા મગજમાં વિચારો ને, તો પ્લાન બી નો જન્મ આવે કે ચાલે આ નહીં થયું તો હું આ કરીશ, આ નહીં થયું તો હું પેલું કરીશ. એવો પ્લાન બી નો ઓપ્શન હોવો જ નહીં જોઈએ. સ્પેશિયલી આર્ટિસ્ટની લાઈફમાં તો, એક્ટરની લાઈફમાં હોવો જ નહીં જોઈએ. તો જ તમે 110% આપશો. જ્યાં મને ખબર છે મારા પપ્પા પાસે પૈસા હોય, બાપની ગાદી છે,
કે મને પેલા ફલાણા ફ્રેન્ડની સાથે પાર્ટનરશિપમાં એક ધંધો કરવાનો ઓફર મળે છે, ચાલ પ્લાન બી માં હું અમેરિકા જતો રહીશ, પ્લાન સી માં ઓસ્ટ્રેલિયા જતો રહીશ, ત્યાં જઈને નોકરી કરીશ, PR લઈ લઈશ. જ્યારે તમે આવા પ્લાન કરો ત્યાં તો પ્લાન એમાં 100% નહીં જ આપો, બીકોઝ તમારા બેક ઓફ ધ માઇન્ડ તમે ગીવ અપ કરી દીધું પ્લાન છે બી કે ચાલતો હોય. હા કે થાય પ્લાન બી ચાલતો હોય, તમે એવું જ વિચારો કે હા ચાલ ને થાય જેટલું થાય એટલું કરો, નહીં થાય તો ત્યાં જતો રહીશ. દેર ઇઝ નેવર અ પ્લાન એટલે બી ઓર તમે સી પ્લાન ફોર એનો મી. એક નો, ખોટું ના કરો. આઈધર યુ ડુ ઓર ડાય. જેમ તમે કીધું કે ગીવ અપ એ વિચાર ના હોવો જોઈએ. એક સતત પ્રયાસો આપણા પ્રયાસો ચાલતા જ રહેવા જોઈએ. પણ ઘણીવાર આપણને નિષ્ફળતાનો પણ સામનો કરવો પડતો હોય છે, રિજેક્શન જોવું પડતું હોય છે. એ સમયમાં મેન્ટલ સ્ટેબિલિટી કઈ રીતે જાળવી શકાય? આઈ થિંક મેડિટેશન, એક્સરસાઇઝ, ઓકે. લોકો સાથે, હા, બુક્સ રીડિંગ, સારી સારી બુક્સ વાંચવાથી, સારા સારા લોકોની વચ્ચે ઉઠવા બેસવાથી, જેલસ ફીલ બિલકુલ નહીં કરવાનું. આજે કોઈકનો સમય ચાલી રહ્યો છે, તમારો નથી ચાલી રહ્યો એનો મતલબ એ નથી કે તમારો સમય નહીં આવે. તમને તમારું પોટેન્શિયલ ખબર હોવું જોઈએ બેસિકલી. હું આજે બહુ ચોખ્ખા અને ખુલ્લા મનથી કહીશ કે મારા પોટેન્શિયલ વાળી હજુ સુધી મને એ ફિલ્મ નથી મળી. મારી પાસે જે પોટેન્શિયલ છે એ કદાચ મને ખબર છે કે હું આને 110% ની 200% ઉપર લઈ જઈ શકું છું, એવો ગ્રાફ કરી શકું છું. અમુક ફિલ્મો એવી બી હોઈ શકે છે, પણ એવા ડિરેક્ટર્સ કે એવા જે ફિલ્મની ઓફર મારી પાસે આવી જ નથી હજુ સુધી. એનો મતલબ એ નથી કે હું આ ફિલ્મને છોડી દઉં, કે હું ફિલ્ડને છોડી દઉં, કે હું કર્સ કરવા માંડું કે આ કોઈ પિક્ચર બનાવતા જ નથી આવડતી, આ ડિરેક્ટર તો આવો ડિરેક્ટર હોય. ના, એ દરેક વસ્તુનો એક સમય હોય. there is a saying કે there is a divine time for everything. Yes. એ જ્યારે ડિવાઇન ટાઈમ આવશે ને ત્યારે બધી વસ્તુ આપોઆપ એની સાથે તમને જોડાતી દેખાશે. બની શકે કે મારામાં જે લાયકાત મને લાગે છે પણ કદાચ એ લોકોને નહીં લાગતી હોય. બની શકે કે આ યુનિવર્સ મને હજી તૈયાર કરી રહ્યું છે એવા રોલ કરવા માટે, એવું બી તો બને. જી. સો બી ઓલવેઝ પોઝિટિવ, થિંક પોઝિટિવ. મારી લાઈફમાં 3 વર્ષ બહુ ખરાબ ગયા છે કોવિડ પછીના, જેમાં મારી પાસે કામ નહોતું, ખિસ્સામાં પૈસા નહોતા, એકલામાં રડવા જેવી હાલતો હતી. પણ મારા અંદરથી એક જ વસ્તુ હતી કે આ ટેમ્પરરી પીરિયડ છે, અને એટલી જ વાત હતી કે ये समय भी बीत जाएगा. ये समय बीत जाएगा. बहुत सही कहा. વેરી વેલ સેડ. આજના યુવાનોને જેને અભિનય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી હોય તેઓને તમે શું સલાહ આપશો? ઇન્સ્ટાગ્રામ થી બહાર નીકળો. Correct. એક્ટિંગ No, no, ઇન્સ્ટાગ્રામ પર સારી નથી થતી. એક્ટિંગ Yes. એક્ટિંગ ઇન્સ્ટાગ્રામ પર નથી થતી. જે લોકો ઇન્સ્ટાગ્રામ પર મિમિક્રી કરતા હોય છે ઘણીવાર, મિમિક્રી ઇઝ એન આર્ટ ફોર્મ ઓલ્સો, મિમિક્રી એક એક્ટિંગનો જ પાર્ટ છે. પણ જો રિયલ તમારે એક્ટર થવું છે ને, તો મારી 2 શરતો છે એ લોકો માટે. પહેલું કે શું તમારી જીવનમાં, પહેલો સવાલ પોતાની જાતને પૂછો કે હું એક્ટિંગ નહીં કરીશ, કે હું આ નહીં કરું તો શું હું જીવી શકીશ? શું આના વગર મારી લાઈફ સારી રહેશે, હું ખુશ રહીશ? જો તમારો જવાબ ના છે તો સેકન્ડ ક્વેશ્ચન પોતાની જાતને પૂછો કે આ જીવન આ કરતા 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 જો મારી પાસે મર્સિડીઝ, BMW કે લક્ઝરિયસ ઘર, અપાર્ટમેન્ટ, પ્રાઇવેટ જેટ નહીં આવે, કે બંગલો, મન્નત, શાહરૂખ ખાન જેવું સ્ટારડમ નહીં આવે, તો પણ હું આ કરવા તૈયાર છું? જી. જો તો બી તમારો જવાબ હા છે, તો એક્ટર બનજો. તો એક્ટર માટે પછી આગળ વધો, અને આગળ વધવા માટે વર્કશોપ અટેન્ડ કરો, પહેલા ગ્રેજ્યુએશન પૂરું કરો, પછી NSD ને જોઈન કરો, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા જોઈન કરી શકો છો, અને ગ્રેજ્યુએશન પછી તમે FTI બી જઈ શકો છો. હવે તો પ્રાઇવેટ કેટલી ઇન્સ્ટિટ્યૂટમાં પરફોર્મિંગ આર્ટના સબ્જેક્ટ છે, તમે એ જોઈન કરી શકો છો. એક્ટિંગ શીખવા માટે ખાલી એક્ટિંગ જરૂરી નથી કે તમે એક્ટ કરો, ના, તમને દરેક આર્ટ ફોર્મની તમારી પાસે એક નોલેજ હોવું જોઈએ. આજની તારીખમાં હું એક આર્કિટેક્ચર ફર્મ સાથે એસોસિએટ તરીકે બી કામ કરું છું, ક્રિએટિવ એસોસિએટ તરીકે. કેમ? કારણ કે મને દરેક આર્ટ ફોર્મની સાથે જોડાવાનો એક શોખ છે. મને પેઇન્ટિંગમાં પેઇન્ટ કેમ કર્યું છે, આની પાછળની થોટ શું છે, કેમ આવું વિચાર છે, ફિલોસોફી શું છે, દરેક આર્ટ, રાઇટિંગ, આ બધાની સાથેનો એક સંબંધ છે. આ બધું કોરિલેશન વસ્તુ છે, કોરિલેટેડ છે. એવું કંઈ જ નથી કે હું એક્ટિંગ કરીશ અને મને ઇકોનોમિક્સ સાથે કોઈ લેવા દેવા નથી. ના ના, બધું જ લેવા દેવા છે. મને બધી જ ખબર હોવી જોઈએ કે દેશ શું કરી રહ્યો છે, દેશનું પોલિટિક્સ શું કરી રહ્યું છે, ઇકોનોમિક્સ શું કરી રહ્યું છે, આ રાઇટર શું લખી રહ્યો છે, આ કવિતા શું કહી રહી છે. સો એક્ટરનું કામ છે દરેક વસ્તુને પોતાની અંદર લેવાનું અને એને સરસ રીતે શીખવાનું કામ છે. સો દરેક યુવાનોને એટલી જ નમ્ર વિનંતી છે કે ઇન્સ્ટાગ્રામ તમને શોર્ટ ટર્મ પૈસો બહુ સારો આપશે, પણ લોંગ ટર્મ કોઈ તમને એક જગ્યાએ પહોંચાડશે નહીં.
એટલું તમારે ધ્યાન રાખવું પડશે કે પદ્મશ્રી અને જે પદ્મ વિભૂષણ જેવા જે અવોર્ડ્સ છે એ એક્ટર્સને મળે છે, ઇન્ફ્લુએન્સરને નથી મળતા. અને હું કોઈને ડીમિન નથી કરી રહ્યો. હું એમ નથી કહી રહ્યો કે ઇન્સ્ટાગ્રામ પર જે લોકો ઇન્ફ્લુઅન્સ કરે છે ખોટા છે. સારા જ છે, એ લોકો સારું જ કરે છે. એ લોકોનું કામ છે અમારો કન્ટેન્ટને માર્કેટમાં ડિજિટલ માર્કેટિંગથી કે ડિજિટલી હું લોકો સુધી પહોંચું, એ પહોંચે છે. પણ એ ઇન્ફ્લુએન્સર જ્યારે એમ વિચારે કે હું એક્ટર બની જાઉં તો આ ખોટી વાત છે. તમે ઇન્ફ્લુએન્સર છો, તમે ઇન્ફ્લુએન્સર છો. જેમ કે એક સાચો ઇન્ફ્લુએન્સર ટર્મ અલગ, એક્ટર એન્ડ એક્ટ્રેસ ટર્મ જ અલગ છે, તો પછી એમનું કાર્ય પણ અલગ જ પડશે. ઘણા ઇન્ફ્લુએન્સર્સ છે. Patience is very important key for all યસ the profession, not only in the acting profession but in all the profession. કે આજે શું બધાને એવું લાગે કે રાતોરાત સફળતા મળી જાય, અમે બહુ ઊંચાઈના સ્થાને પહોંચી જઈએ, ટોચના સ્થાને પહોંચી જઈએ. That is little bit difficult. For that, yes, we have to face so many રાતોરાત તો struggles. કોઈ વસ્તુ થતી નથી. Right. મને નથી ખબર રાતોરાત કોણ એવું વ્યક્તિ છે જે રાતોરાત ઉપર જતું રહ્યું. મને તો આજ સુધી એવો કોઈ એક્ઝામ્પલ દેખાયું નથી. અને છેલ્લે આપણે રેપિડ રાઉન્ડ ફાયર રમી લઈએ. Little bit ઓકે excitement. Okay, I will ask you a question. The first word that comes in your mind, you have to promptly tell. ઓકે. બાળપણનો nickname? મીઠું પોપટ. Sorry? બાળપણનું એટલે રાજુ કહી શકો, રાજુ. Okay. Acting કે choreography વધારે શું ગમે? એક્ટિંગ. દિવસમાં કેટલી વાર પોતાના કામનો રિવ્યુ તમે લો છો? 1 કે 2 વાર. પસંદીદા ડાયરેક્ટર? પસંદીદા ડાયરેક્ટર ઘણા બધા છે. સંજય લીલા બંસાલી, SS રાજામૌલી, અનુભવ સિન્હા, there are so many directors. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત કરું તો કૃષ્ણદેવ યાજ્ઞિક, વિશાલ વડાવાલા, જય બોડસ, પછી રિસેન્ટલી ઘણા બધા હવે સારું કામ કરી રહ્યા છે એકચ્યુઅલી તો. અભિષેક શાહ, ગુડ ડિરેક્ટર વિચ આઈ મને એમનું કામ ગમતું હોય. બહુ બધા ડિરેક્ટર, એકચ્યુઅલી ઘણા બધા સારા ડિરેક્ટર્સ છે. પણ જે મને એવું લાગે છે કે યાર મારા આમની સાથે કામ કરવું છે તો ધી આર ધી ગુડ ડિરેક્ટર્સ આઈ ફાઇન્ડ કે આ બધા બહુ જ સારા છે. વિજયગીરી બાવા છે, દે આર ઓલ્સો વેરી ગુડ ડિરેક્ટર. આઈ થિંક હું કોઈ એક બેનું નામ નહીં લઈ શકું કારણ કે આ બધા જ ડિરેક્ટર્સ બહુ જ સારા છે, બહુ જ સારા છે. દે આર વેરી ગુડ ડિરેક્ટર્સ. One word for Jalso movie experience. જલસો. Yes. Jalso માટે જલસો જ. Favorite Gujarati dialogue ever spoken by you? ફેમસ ગુજરાતી ડાયલોગ સ્પોકન બાય there are so many dialogues યાર. જે તમને ગમતો હોય. મને ગમતો હોય એવો એકચ્યુઅલી આવું તો છે ને ઓડિયન્સ જ કહી શકે કે તમને શું ગમ્યું. પણ એક ડાયલોગ જે મને બહુ ગમે છે એ આ છે કે બાયુની તાસરી છે ને મીઠા જેવી હોય, એનું માપ ફગે ને તો હંધુએ ડગે. Yes. Your dream role? ડ્રીમ રોલ તમે થોડા અટકી ગયા એટલા માટે. Your dream હા role. ઓકે. માય ડ્રીમ રોલ એટલે જે પિક્ચરો થઈ ચૂકી છે એના માટેનું ભવિષ્ય. Your future? ના એટલે ફ્યુચરમાં ને લાર્જર દેન લાઈફ વાળો કોઈક રોલ, કાઇન્ડ ઓફ બાહુબલી જેવો, Okay. કાઇન્ડ ઓફ લાર્જર દેન લાઈફ કે આવું કેરેક્ટર કાશ રિયલ લાઈફમાં હોય. શ્રી કૃષ્ણ ફોર એક્ઝામ્પલ, એ તો રિયલ કેરેક્ટર છે, આપણા માટે હિસ્ટોરિકલ કેરેક્ટર છે, બટ શ્રી કૃષ્ણનો રોલ આઈ થિંક મને લાગે છે વુડ બી આઈડિયલ રોલ ફોર મી. Fitness કે food? શું વધારે ગમે? ફૂડ. Food, not ફૂડ fitness. ફૂડ Okay. ફૂડ. Okay. One habit that you can't live without it. સ્લીપિંગ. Oh, that's great. જો અભિનયમાં ના હોત તો ક્યાં હોત? અભિનયમાં ના હોત તો ક્યાં હોત? કબરમાં હોત, બીજું તો શું. તો બી આપણે એક આન્સર, હેલ્ધી આન્સર આપીએ તો અભિનયમાં ના હોત તો મે બી આઈ વુડ બી તો કદાચ હું કોરિયોગ્રાફર હોત અથવા તો ઇવેન્ટ મેનેજર હોત. Event manager. I thought you would be telling modeling માં હોત. Because such a charming face you are having. થેન્ક યુ.
એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, કયો પાત્ર તમે ભવિષ્યમાં ભજવવા માંગો છો? કયું પાત્ર હું ભવિષ્યમાં ભજવવા માંગુ છું એટલે જે ફિલ્મો મને ગમે છે એમાંથી કહો છો તમે? ના, તમે ફ્યુચરમાં એવો કયો કેરેક્ટર છે જે તમને હજી એમ લાગે કે મારે આ પ્લે કરવું છે? મેં જે ફિલ્મોમાં કામ કર્યું છે કે કોઈ બીજાની ફિલ્મોનું કેરેક્ટરની વાત કરો છો એ જ પૂછું છું. અચ્છા, કોઈ બીજાની ફિલ્મોમાં મને મને એવું લાગે છે કે અમુક તમને એવું માઇથોલોજી થાય કે આ રોલ માઇથોલોજી મને મળ્યો હોત તો, આ રોલ મને મળ્યો હોત તો? અચ્છા એવું કેરેક્ટર્સ ઓ ઓ યાર વેરી વેરી આવું હું કોઈ દિવસ આવી રીતે વિચારતો નથી પણ તે છતાં હું એમ કહી શકીશ કે કોઈક પાત્ર કોઈકે કર્યું છે એટલા માટે નહીં પણ મને હિસ્ટોરિકલ અમુક કેરેક્ટર્સ બહુ ગમતા હોય છે. ઓકે. તો જેમ કે હિસ્ટોરિકલ કેરેક્ટર્સમાં આપણી ગ્રંથની અંદરના શ્રી કૃષ્ણનું કેરેક્ટર મને બહુ ગમે છે, મને અર્જુનનું કેરેક્ટર બહુ ગમે છે. અ, અને ધ સેમ ટાઈમ મને રામાયણની અંદર રામ અને રાવણ બંનેનું કેરેક્ટર બહુ ગમે છે. That is mythological characters. માઇથોલોજી કેરેક્ટર્સ એટલે ઇન ટર્મ્સ ઓફ મૂવીઝ નોટ સિરિયલ્સ ઓકે. કે અગર હિસ્ટોરિકલી એને હું અગર કરવા જઈશ તો મને લાગે છે મારો અપ્રોચ બહુ અલગ હશે. મને લાગે છે કે દે આર ધ ડ્રીમ રોલ. શ્રી કૃષ્ણનો રોલ મને લાગે છે ડ્રીમ રોલ કહેવાય કોઈના માટે બી કરવો. અ, અને જો અગર હું કમર્શિયલ થિયેટર્સની વાત કરું કે કમર્શિયલી કોઈ થિયેટર જો કમર્શિયલ સિનેમાની અંદર કોઈ ફિલ્મ હોય કે જેનું મને લાગે છે કે યાર આ કેરેક્ટર હું કદાચ સારું કરી શકું છું તો એવું તો મને એવું ધ્યાનમાં નથી આવતું પણ મોસ્ટલી એન્ટી હીરો ફિલ્મ કોઈ બી એન્ટી હીરો ફિલ્મ હશે ને આઈ વુડ બી પ્લેઇંગ ઇટ વેરી વેલ. આપણી ઓડિયન્સને જેમને ના ખબર હોય એન્ટી હીરો ફિલ્મ એના માટે હું જણાવી દઉં કે એન્ટી હીરો ફિલ્મ એટલે એક વિલન એટલે કે હીરો જેનું કામ જ થોડુંક નેગેટિવ છે. જેમ કે પુષ્પા ફિલ્મની અંદર ચંદનની ચોરી કરતો એ બતાવ્યો છે તો એનું કામ નેગેટિવ છે તો એ એન્ટી હીરો ફિલ્મ થઈ. બાઝીગરની અંદર શાહરૂખ ખાન બદલો લેવા આવે છે એની માનો તો એ એન્ટી હીરો ફિલ્મ છે. તમને વિલનસ કામની સાથે તમને સિમ્પથી થાય. લીડ રોલમાં હોય પણ નેગેટિવ, રાઈટ? હા, કરેક્ટ કરેક્ટ. આઈ થિંક એન્ટી હીરો ફિલ્મ વુડ બી અ પરફેક્ટ મેચ ફોર મી, મને એવું લાગે છે. ઓકે. Thank you very, very much for joining us and sharing your wonderful journey with us. હું આજે જોઈ રહી છું અને દર્શકો પણ જોઈ રહ્યા છે કે તમારી તબિયત સારી નથી. You are suffering from હા. cold and cough. Still, you have given us a valuable time. Thank you very much. અને ભવિષ્યમાં એવી શુભેચ્છા અમારા ટીમ તરફથી, મારા તરફથી કે તમારા જે મનપસંદીદા રોલ છે ને કે જે તમે આજે કીધું કે જે પોટેન્શિયલ છે મને એ પ્રમાણે તમને કામ મળે, ફિલ્મો મળે, હજી તરક્કી કરો, પ્રોગ્રેસ કરો, ગ્રોથ થાય તમારી એવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. Thank you so much. Thank you so much. Thank you so much for this. Thank you. Thank you so much.